તો કેમ છે મિત્રો ને સ્વાગત છે તમારું મારા એક નવા મસ્ત મજાના વ્લોગમાં. તો આજે મિત્રો આપણે એક એવી જગ્યા ઉપર જઈએ છીએ ને કે જે જગ્યા મારી ખુદની બી ફેવરેટ જગ્યા છે. જો મિત્રો અહીંયા રસ્તા બી આપણા ગુજરાત જેવા જ થઈ ગયા જો ચોમાસાના. લાગે છે સાહેબને બોલાવવા પડશે એકવાર. અને અત્યારે મિત્રો એને ગોવામાં એટલું ટુરિસ્ટ જ નથી વરસાદના લીધે, કેમ કે અહીંયા વરસાદ જ એટલો પડે ને કે માણસને ફરવું કે શું કરવું કાંઈ ખબર ના પડે. તે માટે બધા એને વરસાદમાં આવવાનું વધારે પ્રિફર નથી કરતા. જો રસ્તા જુઓ તમે, જો આ ટીટોસ લેન આવી ગઈ છે મિત્રો. અહીંથી આપણે સીધું જવાનું છે ટીટોસ લેનથી, અને તમારે જવાનું હેમર્સ ક્લબ પાસે. તો મિત્રો તમને એવું લાગતું હશે કે તે જગ્યા બહુ દૂર હશે, બટ તેવું નથી. તે જગ્યા નોર્થ ગોવામાં જ છે, આપણે બાગા બીચ પાસે. બાગા બીચથી 1 કિલોમીટર જેવું થાય છે, તો એટલું બધું બી દૂર નથી તે જગ્યા. તો મિત્રો એને ટીટોસ લેનથી સીધા તમે આવશો ને એટલે એને હેમર્સ ક્લબ આવશે. જો આવું કંઈ ક્લબ આવશે હેમર્સ કરીને, ત્યાંથી બી તમારે એને સ્ટ્રેટ જવાનું. એટલે એને તમને આમ થોડુંક રિવર જેવું દેખાશે. જો આવું. અને આ જગ્યાએ છે ને આપણે લેફ્ટ લેવાનું, બરાબર. તો હે ને હેમર્સ ક્લબથી ને આગળ જઈને લેફ્ટ મારીને સીધા આવશો ને એટલે ફરીવાર હે ને લેફ્ટ મારવાનું, એટલે તમને આવું કંઈક દેખાશે. પછી અહીંયાથી તમારે સ્ટ્રેટ જવાનું, બરાબર. પછી જેવા તમે થોડાક જ આગળ જશો ને એટલે તમને દેખાશે બીચ. જે બીચનું નામ છે બાગા બીચ. દેખાય છે અમે તમને? મસ્ત બીચ છે મિત્રો. જો ડાયરેક્ટ અહીંયા આવીને જ ગાડી ઊભી રહે. જો મિત્રો તમે છે ને ગાડી તો તમારે ત્યાં જ મૂકવી પડશે, ત્યાંથી ને તમારે થોડુંક ટ્રેકિંગ કરવું પડશે, ચાલીને આવવું પડશે. આવો વરસાદના લીધે આવા રસ્તા છે, બાકી આ રસ્તો બી સારો જ હોય છે. જો કેવો મસ્ત લાગે ને બાકી બીચ. તો ફાઇનલી મિત્રો આપણે તે જગ્યા ઉપર પહોંચી ગયા છીએ, અને તે જગ્યા ઉપર અત્યારે નજારો જ કાંઈક અલગ છે. જુઓ તમે ત્યાં કેટલું પબ્લિક છે અને આપણી પાસે કેટલું પબ્લિક છે તમે જુઓ. આ ફાયદો થાય ગોવામાં રહેવાનો, કે જે લોકોને ના ખબર હોય ને તે જગ્યા તમને ખબર હોય. જો મસ્ત નાળિયેરીના ઝાડ છે, અને પેલો ભાઈ જો માછલી પકડવા અંદર ગયો છે. તે કઈ મિત્રો જો આવું અહીંયા નાનું એવું કપેલ છે. અને મિત્રો અહીંથી તમારે નીચે જવું હોય ને તો બી જઈ શકો છો. અહીંયા તમારે ફોટોશૂટ કરવું હોય ને તો બી તમે કરી શકો છો ફોટોશૂટ. અને ત્યાં આગળ આવા મોટા મોટા પથ્થર છે. જો મિત્રો વ્યૂ જુઓ તમે ખાલી મિત્રો, ભાઈ સાહેબ શું વ્યૂ છે. અને આવડું જે મિત્રો એને ગોવા આવેલા છે ને તેને આવડું જોયેલું જ છે. આ બાગા બીચ છે, અને બાગા બીચથી એક્ઝેક્ટ સામે એને આવડું વ્યૂ આ બાગા બીચ લખેલું દેખાતું હશે. જુઓ મિત્રો મોજા આવી જુઓ ખાલી તમે જુઓ. તો હજી આપણે મેઇન જગ્યા ઉપર તો પહોંચ્યા જ નથી. હજી ત્યાંથી એને આપણે મેઇન જગ્યા ઉપર જવા માટે છે ને અહીંયાથી આમ ટ્રેકિંગ કરીને જવું પડશે. હજી તો મેઇન જગ્યા તમે જોશો ને મિત્રો તો આનાથી બી એક નંબર જગ્યા છે. તો ચાલો હવે આપણે મેઇન જગ્યા ઉપર જઈશું. તમને મિત્રો પાછળ નજારો દેખાતો હશે કે કેવો નજારો છે. પણ હવે મિત્રો તમારે એને સીધા આવીને છે ને જો આવી રીતે છે, આવી રીતે તમારે થોડુંક ટ્રેકિંગ કરવું પડશે. જોડે નાના બાળકો હોય તો તેનું ધ્યાન રાખજો તમે, કેમ કે થોડુંક જ જગ્યા એવી છે જ્યાં તમારે સાચવીને ચાલવું પડશે. બાકી જગ્યા મસ્ત છે મિત્રો. જુઓ જોડે તમારે જોડે ચાલતા રહેશો તો જોડે તમને વ્યૂ બી જોવા મળશે. જુઓ મિત્રો આની બી કંઈક મજા જ છે મિત્રો અલગ. આમ બીક લાગે ચાલતા પણ આમ મજા જ આવે. આમ જોવો મિત્રો તમે ખાલી વ્યૂ જોવો.
મિત્રો પહેલાં હું આવ્યો હતો ને ત્યારે આટલા ઝાડવા નહોતા, પણ અત્યારે છે ને બહુ બધા ઝાડવા થઈ ગયા છે ને. આમ તમે જગ્યા જુઓ, રસ્તો જુઓ ખાલી જવાનો એ છે ને, બાકી એક નંબર જગ્યા. તો ફાઇનલી મિત્રો આપણે એને તે જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને થોડાક જ સેકન્ડોમાં હું તે જગ્યાનો તમને વ્યૂ બતાવું છું. ભાઈ સાહેબ એક નંબર વ્યૂ આવે છે મિત્રો. જો મિત્રો, જો તમે અહીંયા તમારા ફેમિલીને લઈને આવતા હોય ને તો તમારા છોકરાઓનું ધ્યાન રાખજો, કેમ કે જેટલી સારી જગ્યા, સુંદર જગ્યા છે ને એટલી ડેન્જરસ બી છે. જો કદાચ બી છોકરાનો પગ લપસશે ને તો ના થવાનું થશે. એટલે આવજો, મોજ કરજો, પણ ધ્યાન રાખીને કરજો. જો તમે ખાલી વ્યૂ જુઓ, છે કોઈ પબ્લિક કોઈ ના હોય મિત્રો. અહીંયા સામે જ છે ને એ બાગા બીચ છે. અને મિત્રો આ જગ્યા ઉપર આવવાનો બેસ્ટ ટાઈમ કહું ને તો 3 વાગ્યા પછી આવજો, કેમ કે 3 વાગ્યા પછી છે ને અહીંયા સનસેટ થાય છે અને આખો વ્યૂ જ અલગ આવે છે સનસેટના ટાઈમે. અને મિત્રો આ જગ્યાએથી તમે એને સીધા સીધા ચાલીને જશો ને એટલે સામે દેખાય ને તો આ વસ્તુ તે છે ને રેસ્ટોરન્ટ છે, અને તેની ઓપોઝિટ સાઈડ છે ને તમે પ્રાઇવેટ બીચ માની લો ને તો બી ચાલે, કેમ કે ત્યાં કોઈ હોય જ નહીં. ખાલી ત્યાં રેસ્ટોરન્ટના લોકો જે ખાવા પીવા આવતા હોય ને તે જ લોકો હોય. એટલે તમે જો પ્રી વેડિંગ કરવા આવતા હોય ને બીચનો શૂટ લેવું હોય ને તો તમે તે જગ્યા લઈ શકો છો. અને તે રેસ્ટોરન્ટ બી મસ્ત છે, તેના માટે તમારે અહીંથી ચાલીને જવું પડશે. સાથે તમે એને આવો વ્યૂ બી એન્જોય કરી શકશો. આપણે થોડાક આગળ જઈશું મિત્રો, જોઈએ ત્યાંથી અત્યારે કેવો વ્યૂ દેખાય છે, કેમ કે હું તો બહુ ટાઈમ પહેલાં આવેલો હતો, એટલે અત્યારે કેવો વ્યૂ દેખાય છે તે જોઈએ આપણે. ઓહો ભાઈ સાહેબ, નેક્સ્ટ લેવલ, નેક્સ્ટ લેવલ વ્યૂ છે ભાઈ. વાવ. જો મિત્રો આ હું તમને કહેતો હતો ને રેસ્ટોરન્ટ વાળું, એ અહીંયાથી સીધું જવાનું. અત્યારે વરસાદના લીધે અને રસ્તો બંધ છે ને રેસ્ટોરન્ટ બી બંધ છે. જો વરસાદ પૂરો, ચોમાસું પૂરું થશે ને ત્યારે બધું ઓપન થઈ જશે ગોવામાં. અત્યારે મિત્રો તડકો અઘરો લાગે હો બાકી. અને મિત્રો જો તમે અહીંયા પ્રી વેડિંગ કે એવું બી શૂટ કરાવવા માંગતો હોય ને તો અહીંયા બી એવી કંઈ પરમિશન લેવાની જરૂર નથી. તમે ઓપનલી શૂટ કરાવી શકો છો, ડ્રોન છે ગમે તે રીતે શૂટ કરી શકો છો. અહીંયા એવી તમને કોઈ રોકટોક કરવાવાળું નહીં આવે. મિત્રો ગોવા આવીને ગયેલા છે તે મિત્રોએ આ જગ્યા જોયેલી છે કે નથી જોયેલી તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આગળ આવવાના હોય તમે ગોવા, અને જો તમારે આ જગ્યા બી જોવી હોય તો મને કમેન્ટ બી કરી દેજો, કાં તો મને DM કરી દેજો. હું તમને છે ને આ જગ્યાનું પરફેક્ટ લોકેશન બી મોકલી આપીશ, જેથી તમારે એને કાંઈ પ્રોબ્લેમ ના આવે. તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે આ વ્લોગ આપણો અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે આપણે જેમ ટ્રેકિંગ કરીને આવ્યા હતા તે રીતે જ આપણે એને રિટર્ન થવાનું છે. તો તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ જગ્યા કેવી લાગી. અને જો હજી બી આવી તમારે અવનવી જગ્યા જોવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.